એ જેને નથી તે ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કરે, વ્રત તપ કરે, તો પણ તે સમ્યક્તોનો અધિકારી નથી. તત્વ વિચારના અભ્યાસથી એમ જે કહ્યું તો એમાં કેવા પ્રકારનો તત્વનો અભ્યાસ લીધો? તત્વ વિચારનો અભ્યાસ એટલે સ્વભાવ ઓળખીને આત્માના શું સ્વભાવ છે, એના દ્રવ્ય શું, ગુણ શું, પર્યાય શું, એમ એનો વિચાર કરે ઊંડી રીતે, એવો તત્વનો અભ્યાસ કરે. ભલે એના વિના શાસ્ત્રનો અભ્યાસ કરે, વ્રત તપ કરે, શાસ્ત્રનો અભ્યાસ કરે, પણ અંદર તત્વને સમજે નહીં ને શાસ્ત્ર એમને ભણી જાય અથવા ઉપરથી વિચાર કરે ઉપર, પણ અંદર ઊંડો વિચાર કરે નહીં તત્વનો કે ચૈતનના ગુણો શું, પર્યાય શું, દ્રવ્ય શું, આ પરદ્રવ્ય શું, આ વિભાવ શું, સમ્યક દર્શન શું, ચારિત્ર દશા, કેવળ જ્ઞાન શું, એમાં તત્વનો અભ્યાસ અંદર સ્વભાવને ઓળખીને કરે નહીં તો એને સમ્યક દર્શન થતું નથી. તત્વ વિચાર એનું મુખ્ય કારણ છે. જો સમજ્યા વગરનું કરે તો એ કંઈક નાયકને ગ્રહણ કરી શકતો નથી. નાયકને ગ્રહણ કરવામાં તત્વ વિચાર સાથે હોય છે. સમજ્યા વગરનું થઈ શકતું નથી. મૂળ પ્રયોજન તો સમજે, પણ તત્વને સમજ્યા વગર આગળ જઈ શકતું નથી. સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકતી નથી. તત્વ વિચાર લક્ષણ જાણી લીધું. લક્ષ્યને લક્ષણ એટલે લક્ષણના સ્વરૂપથી ગ્રહણ કર્યું. એટલું જ નહીં, પણ ઉદ્ગલના જે સ્પર્શ ગંધાદી ભાવો, રાગાદી ભાવો, એનાથી જ્ઞાનનું રૂપ જુદું સમજીને આ જ્ઞાયક તે હું છું એમ વિચાર સુધી તો પહોંચે છે, પણ ત્યાર પછી એનો નિર્ણય નથી આવતો. તો ત્યાં શું એને રોકતું હશે? નિર્ણય નથી આવતો એનું કારણ પોતાનું છે કે આ પૂતગલ શું, આ રાગદેવી ભાવો શું, આત્મા શું. પણ એ નાયકને ગ્રહણ કરવામાં પહોંચી નહીં શકવાનું કારણ પોતાના પુરુષાર્થની મંદતા. એટલી લગ્ની લાગી નથી, એટલી એને જરૂરિયાત લાગી નથી, અને એટલી અંદર વૈરાગ નથી, એટલી ચૈતન્ય મહિમા નથી. વિચાર કરે પણ સાથે બધું જોઈએ, વૈરાગ જોઈએ, મહિમા જોઈએ, બધું હોય તો એને તત્વને ગ્રહણ કરી શકે છે યથાર્થપણે. મારે કાંઈ નથી જોતું, મારે એક આત્મા જ જોયું છે એવી અંદરથી લગ્ની લાગવી જોઈએ, એટલો પુરુષાર્થ થવો જોઈએ તો થઈ શકે છે. એને એમ થાય કે અનંતકાળથી આ ભવ ભ્રમણ કરતા કરતા આ મનુષ્ય ભવ મેળવો, એમાં આવા ગુરુદેવ મળ્યા તો ભવનો અભાવ કેમ થાય? એને માટે એનો પુરુષાર્થ એમને એમ જો પુરુષાર્થ વારંવાર કરે તો થાય. પુરુષાર્થ કર્યા વગર થઈ શકતું નથી. ઉપર ઉપરથી વિચાર કરે થતું નથી. અંદરમાં ઊંડો ઉતરીને વિચાર કરે તો થાય, અંદરથી ગ્રહણ કરે તો થાય.